શું કરવાનું છે કે જે નેગેટિવ સિચ્યુએશન છે એને જ ગ્રેટફુલ થવાનું છે. એટલે એ નેગેટિવ સિચ્યુએશનના લીધે તમારી લાઈફમાં શું શું સારું થઈ રહ્યું છે કે શું સારું છે તે જોવાની ટ્રાય કરવાની છે, જેના લીધે લાઈફનો એ નેગેટિવ પાર્ટ ઇઝીલી આપણે પાસ ઓન કરીને સારું એટ્રેક્ટ કરી શકીએ. ફોર એક્ઝામ્પલ, કોઈની જોબ જતી રહી છે ઓર એલ્સ જોબ ક્યારના શોધે છે પણ મળી નથી રહી, તો આ ટાઈપની જે સિચ્યુએશન છે તે સિચ્યુએશનમાં વધારે ને વધારે આપણે વિચારીએ અને જેના લીધે આપણે જે જોબ એટ્રેક્ટ કરવી છે તે નહીં કરી શકીએ. તો આ નેગેટિવ સિચ્યુએશનની અંદર ફોર એક્ઝામ્પલ જોબ કરતા હતા પણ અચાનક છૂટી ગઈ છે, જેમ કે કોવિડનો ટાઈમ હતો, રિસેશનનો કોઈ ટાઈમ હોય, આ ટાઈમ પર આવું થતું હોય છે. તો આ નેગેટિવ સિચ્યુએશનમાં કઈ રીતે ગ્રેટફુલ રહેવું. કોઈનો બિઝનેસ છે અને એ બિઝનેસમાં અચાનક આ મહિના પર ઓછો થવા લાગ્યો છે બિઝનેસ, તો એ નેગેટિવ સિચ્યુએશનને કઈ રીતે ગ્રેટફુલ થવાનું. બિકોઝ આપણી લાઈફમાં જ્યારે ડાઉનફોલ આવે છે, કોઈ ટ્રોમા લાગે છે, કોઈ પેઇન હોય છે, કોઈ નેગેટિવ સિચ્યુએશન હોય છે, દરેકની પાછળ રીઝન હોય છે અને દરેકની પાછળનું સારું રીઝન પાછળથી ખબર પડે છે. તો આપણે જ્યારે ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસ કરતા હોઈએ ત્યારે આપણે શું કરવાનું છે, આપણે એ નેગેટિવ સિચ્યુએશનની અંદરથી પોઝિટિવ શોધવાનું છે. એક્ઝામ્પલ હમણાં હું ફરીથી આપીશ અને એ એક્ઝામ્પલની અંદર 10 લિસ્ટ બનાવવાનું છે. એટલે હું અહીંયાથી જે કહીશ એની વાત કરું છું કે હું જે એક્ઝામ્પલ આપીશ એનું 10નું લિસ્ટ બનાવવાનું છે. તમારે તમારી લાઈફમાં જો એવી કોઈ નેગેટિવ સિચ્યુએશન છે તો એની અંદર રિલેટ કરવાનું છે કે હું શું પોઝિટિવ ગ્રેટિટ્યૂડ કરી શકું છું. તો જે લોકો લાઈવ છે, શું તમે એક્ઝામ્પલ આપવા માગો છો? તો તમારી લાઈફની એ સિચ્યુએશન સાથે હું એક્ઝામ્પલ આપીને સમજાવી શકું કે કઈ રીતે આ નેગેટિવ સિચ્યુએશનને આપણે ગ્રેટફુલ થઈ શકીએ છીએ. જનરલી આપણે કહેવત સાંભળેલી છે, જે થાય તે સારા માટે, પણ હકીકતમાં જે થાય તે સારા માટે આપણે બહુ ઓછી વાર યાદ આવતું હોય છે. ઓકે, એક મેસેજ આવેલો છે, મેમ હું અમુક વાત પર બહુ નેગેટિવ થઈ જાઉં છું ને હું ગમે એવું સારું કરું મને ખરાબ જ ગણવામાં આવે, એટલે મને ગુસ્સો આવે ને ક્યારેક અમુક વાત એવી હોય કે હું વધુ તૈયાર થઈ જાઉં છું, શું કરવું પ્લીઝ કહેશો. ઓકે, અહીંયા એવરી ટાઈમની નેગેટિવ સિચ્યુએશનની વાત નથી. તમે જે લખેલું છે વૈશાલીબેન, એ ટાઈમ પર તો આપણે જે રોજ પ્રેક્ટિસ કરીએ છીએ, જેમ કે તમે કયા લોકો માટે નેગેટિવ થાવ છો અને કઈ સિચ્યુએશન માટે નેગેટિવ થાવ છો, તો એ સિચ્યુએશનનું ઓપોઝિટ કરવાનું છે, એ માણસના વિશે સારું વિચારવાનું છે. જે આપણે આગળની પ્રેક્ટિસીસ રોજે કરીએ છીએ તે જ કરવાની છે. હવે આજનું જે સ્પેસિફિક છે તેમાં હું ખાસ જેમ કે ઘરની અંદર કોઈકની બહુ જ ખરાબ તબિયત છે, જેમ કે કોઈનું એક્સિડન્ટ થયેલું છે, ફાધર અને સન મા બાપના